હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે વિજ્ઞાન પર્યાવરણ વિષયના અગત્યના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અને બીજી એક વિનંતી એ છે, વિડીયોને એક લાઈક જરૂરથી આપશો કે જેથી કરીને મને આવા જ વિડીયો બનાવવા માટેનું મોટિવેશન મળતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, એટીએમનું પૂરું નામ શું છે? 4 ઓપ્શન છે: ઓલ ટાઈમ મની, બી ઓટોમેટેડ ટેલર મશીન, સી એની ટાઈમ મની કે પછી ડી આમાંથી એકે નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઓટોમેટેડ ટેલર મશીન. પ્રશ્ન 2 છે, આંબાના ફૂલને શું કહે છે? 4 ઓપ્શન છે: એ જીંડવું, બી મહોર, સી આંબોળિયો કે પછી ડી કાતરા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી મહોર. પ્રશ્ન 3 છે, નીચેનામાંથી કયું ફળ ખરબચડી સપાટી ધરાવે છે? 4 ઓપ્શન છે: એ લીંબુ, બી સફરજન, સી સીતાફળ કે પછી ડી કેરી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સીતાફળ. પ્રશ્ન 4 છે, સૌથી કઠણ પદાર્થ કયો છે? 4 ઓપ્શન છે: એ લોખંડ, બી હીરો, સી આરસ કે પછી ડી કાચ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી હીરો. વિદ્યાર્થી મિત્રો, સૌથી સખતમાં સખત જો કોઈ પણ ધાતુ હોય તો એ હીરો છે. પ્રશ્ન 5 છે, રાષ્ટ્રધ્વજની વચ્ચે આવેલા ચક્રનું નામ શું છે? 4 ઓપ્શન છે: એ સુદર્શન ચક્ર, બી રામચક્ર, સી અશોક ચક્ર કે પછી ડી મણિચક્ર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી અશોક ચક્ર. પ્રશ્ન 6, નીચેનામાંથી કયું શ્વસન અંગ નથી? 4 ઓપ્શન છે: એ નાક, બી શ્વાસનળી, સી અન્નનળી કે પછી ડી ફેફસા. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી અન્નનળી. કારણ કે બાકીના જે 3 છે એનો ઉપયોગ શ્વસન અંગ તરીકે કરવામાં આવે છે, જ્યારે અન્નનળીનો ઉપયોગ આપણે જે કંઈ પણ ખોરાક ચાવીએ છીએ એને જઠર સુધી પહોંચાડવા માટેનું કામ એ અન્નનળી કરે છે. પ્રશ્ન 7 છે, વૃક્ષનું શ્વસન અંગ કયું છે? 4 ઓપ્શન છે: એ મૂળ, બી પાન, સી થડ કે પછી ડી ફેફસા. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી પાન. પ્રશ્ન 8 છે, કયો વ્યવસાયકાર સોનાના દાગીના બનાવે છે? એ સુથાર, બી વેપારી, સી લુહાર કે પછી ડી સોની. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી સોની. પ્રશ્ન 9 છે, 4 રસ્તા પર કઈ લાઇટ થતાં વાહનો થંભી જાય છે? 4 ઓપ્શન છે: એ લાલ, બી લીલી, સી વાદળી કે પછી ડી પીળી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ લાલ. વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ. જ્યારે આપણને લીલી લાઇટ દેખાય ત્યારે જ આપણું વાહન એ આપણે ચલાવવું જોઈએ. પ્રશ્ન 10 છે, નીચેનામાંથી કયું કઠોળ છે? 4 ઓપ્શન છે: એ જુવાર, બી ઘઉં, સી બોર કે પછી ડી વાલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વાલ. પ્રશ્ન 11 છે, નીચેનામાંથી કઈ વનસ્પતિ છોડ છે? 4 ઓપ્શન છે: એ પીપળ, બી તુલસી, સી આંબો કે પછી ડી લીમડો. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી તુલસી. કારણ કે બાકીના જે 3 છે એ વૃક્ષ છે.
પ્રશ્ન 12 છે, નીચેનામાંથી કયો તહેવાર રાષ્ટ્રીય તહેવાર છે? 4 ઓપ્શન છે. એ રક્ષાબંધન, બી દિવાળી, સી ઉત્તરાયણ કે પછી ડી સ્વાતંત્ર્ય દિન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી સ્વાતંત્ર્ય દિન. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયો હતો અને તેને આપણે સ્વતંત્રતા દિન તરીકે ઉજવીએ છીએ. પ્રશ્ન 13 છે, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? 4 ઓપ્શન છે. એ પૂર્વ, બી પશ્ચિમ, સી ઉત્તર કે પછી ડી દક્ષિણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ઉત્તર. પ્રશ્ન 14 છે, નીચે પૈકી કયું એકદળી બીજ છે? 4 ઓપ્શન છે. એ વટાણા, બી ઘઉં, સી ચણા કે પછી ડી વાલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઘઉં. પ્રશ્ન 15 છે, રંગો સાથે સંકળાયેલો તહેવાર કયો છે? 4 ઓપ્શન છે. એ ગાંધી જયંતિ, બી ધૂળેટી, સી ઈદ કે પછી ડી રામનવમી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આપણે એવો કયો તહેવાર છે કે જે રંગોની સાથે આપણે ઉજવીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ 15 પ્રશ્નોની ચર્ચા કરી એમાં તમને ખ્યાલ આવ્યો ને? આશા રાખીશ કે આપણે જે આ પ્રશ્નોની ચર્ચા કરી એમાંથી જ પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં પૂછાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.